ઉપાડીને આપણા ખોરાક સુધી લાવે છે. નામથી નથી, પરંતુ જે લોકોના ઘરમાં શૌચાલય નથી અને બહાર ક્યાંક શૌચ કરવા માટે જાય છે તેમના મળમાં પણ આ માખી મચ્છર બેસે છે અને પછી ત્યાંથી વાયરસ લઈને સીધા આપણા ખોરાક સુધી પહોંચે છે અને પછી આ ચાંદીપુરા વાયરસ ફેલાવે છે. હવે તો તમને ખબર પડી કે ચાંદીપુરા વાયરસ ક્યાંથી આવે છે, કેવી રીતે ફેલાય છે, પરંતુ આના લક્ષણો કેટલા છે જે તમને ખબર પડે અને તમે આગળ જે છે સારવાર આરામથી કરી શકો છો. આના લક્ષણો માથું દુખવું અથવા તો માથાનો સોજો આવી જવો, આંખો લાલ થઈ જવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડી, આ સાથે પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે. જો કે અન્ય રોગોની જેમ જ આના લક્ષણો છે. આપણે પહેલા તો ખબર પણ નહીં પડે કે કોઈ રોગ થઈ ગયો એટલે કે ચાંદીપુરા વાયરસ આપણા શરીરમાં આવી ગયો છે એ ખબર પણ નહીં પડે, પરંતુ ધીરે આખા શરીરના આરોગ્યમાં લઈ જાય છે અને પછી જો સારવાર ન કરવામાં આવે ને તો બાળકનું મોત પણ થઈ શકે છે. હવે એવું નથી કે બાળકો જ આની ઝપટમાં આવે છે, મહિલાઓ અને જે પુખ્ત વયના બાળકો છે એની સાથે સાથે જે યુવાન છે એને પણ આ ચાંદીપુરા વાયરસની અસર થઈ શકે છે.